તો વડોદરામાં તાંત્રિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મનો આરોપ 17 વર્ષની વિદ્યાર્થીનીએ વિડીયો બનાવતા મામલો સામે આવ્યો। માતાની ફરિયાદ બાદ અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ પણ શરૂ કરી। ગોત્રીના રહેવાસી આરોપી નરેન્દ્ર ભટ્ટની ધરપકડ કરાઈ। આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલના હવાલે કરાયો। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી। સદર બાબત મારી પાસે આ જે ભોગ બનનાર દીકરી છે એના મિત્ર સાથે આવેલી હતી અને પોલીસને આવીને જાણ કરતાં કે મારી સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું છે એ બાબતે અમને ઘટનાની તાસીર આવતા અમે લોકોએ સામેવાળાના મધર ફાધર અને જે આરોપી છે એની પૂછપરછ કરતાં અને ખરાઈ કરતાં આ ઘટના ધ્યાને આવતા અમે ગુનો દાખલ કર્યો છે। પોક્સો એક પ્રમાણે આ ગુનો દાખલ કર્યો છે, જેની અંદર આ જે દીકરી છે સગીર વયની છે અને એના માતા પિતા અવારનવાર એક ગુસ્સો કરતી, ચીડાઈ જતી। તેમના માતા પિતાને લાગ્યું કે કોઈ પૂજારી દ્વારા પૂજા વિધિ કરાવડાય તો મારી દીકરી પૂજા વિધિ પછી આનો ગુસ્સો શાંત થઈ જશે અને શાંત સ્વભાવની એને એના જે નાના મોટા એના સ્વભાવમાં બધા પ્રોબ્લેમ છે સારા થઈ જશે। એ બાબતે પછી એના પૂજારીને એના મમ્મી પપ્પાએ જ કીધું હતું કે તમે અમારા ઘરે આવીને દીકરીની પૂજા કરો અથવા તો કોઈક એવી વિધિ કરી દો। તો આ પૂજારી દીકરીના કહેવા પ્રમાણે 2 વખત આવેલા છે અને પહેલી વખત આવે એટલે આ દીકરી ગભરાઈ ગઈ હતી ને એમ લાગ્યું કે જો મમ્મી પપ્પાને કહીશ તો પછી મમ્મી પપ્પા મને મારશે, કારણ કે પૂજારી પણ એને ધમકી આપતો હતો। પછી બીજી વખત એને એના મિત્રની મદદથી પછી એણે સંભાવ કેવી પણ રીતે એણે કેમેરા ગોઠવી અને મોબાઈલ કેમેરાથી એણે આ આખી ઘટનાને કેપ્ચર કરી હતી અને પછી એના મિત્રની મદદથી એ અમારી પાસે આવી હતી અને અમે તરત ગુનો નોંધી અને આરોપી